વાવ-થરાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી અનેક એવા ગામો છે કે જ્યાં પાણીમાં રહેવા માટે લોકો મજબૂર છે। જેમાં એક એવું થરાદ તાલુકાનું લેડાઉ ગામ આજે પણ પાણીમાં ગરકાવ હોવાને કારણે અત્યારે ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ ગામમાં 3 મહિના બાદ પણ ગામનો મુખ્ય રસ્તો, ગામની નવીન બની રહેલ શાળા, આંગણવાડી, મંદિર અને મકાનો પાણીમાં હોવાને કારણે લોકો હજુ પણ વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વાવ-થરાદ જિલ્લામાં 3 દિવસ સતત ભારે વરસાદને પગલે ગામમાં વરસાદી પાણી ફરી વળતા લોકો ગામથી દૂર અન્ય જગ્યાએ રહેવા માટે મજબૂર બન્યા હતા। આફતને આજે 3 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ થરાદના ઘણા પરિવાર પોતાના ખેતર અને ઘર છોડી અન્ય જગ્યાએ રહેવા મજબૂર બન્યા છે અને ખેતરોમાંથી ગામમાં આવવાના મુખ્ય રસ્તામાં હજુ પણ 5 ફૂટ પાણી પડ્યું છે અને લોકોને બાળકોને સ્કૂલ મૂકવા અને જીવન જરૂરિયાત વસ્તુ માટે ઘણા કિલોમીટર દૂરથી ફરીને આવવું પડે છે। हमारा पंचायत घर से ये पण पौने में है, बाल मंदिर से पण पौने में है। एक रोड थोड़ोक बनावे छोकरा ने निहाळे लावा हारू रस्तो बनाव्यो है। गामना 2 विभाग थई गया है, पलोटवाळा पलोटमां, गामवाळा गाममां है। तो ओळे डोळे पाणी पड्युं है। हजी आवो सरकार अमारो कोक अभिमान माने तो अमे विनती करो छो, तो आवी विनती अमारी सांभळी अमारे कोक रस्तो काढे। गाम बार केटला घरो छे? हजी गाम बार घणा है, कोकना घराम रहे छे।